ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે તસ્કરો ત્રાટક્યા. એક મકાનનું તાળું તોડી રૂપિયા 1.93 લાખના સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા. મકાન માલિક સવારના 6:15 વાગ્યે તાળું મારીને ચાલવા નીકળ્યા. ત્યારબાદ 6:45 વાગ્યાના સમયે મકાનમાં ચોરી થયાની જાણ થઈ. 15 મિનિટમાં ટૂંકા સમયમાં તસ્કરો તાળું તોડીને ચોરી કરી ગયા તે બાબતે આશ્ચર્ય સર્જાયું. વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે પાન પડીકીનો ધંધો કરતા એક રહીશના મકાનમાંથી તસ્કરો રૂપિયા 1,93,500ની કિંમતના સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા હતા. અંગે રાજપારડી પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર રાજપારડી ગામે નીલકંઠ સોસાયટીમાં રહેતા યોગેશ ચંદ્રવદન દોશી ગતરોજ તારીખ 14મીના રોજ સવારના 6:15 વાગ્યાના અરસામાં જાગીને તેમના પત્નીને હું ચાલવા જાઉં છું તેમ કહીને ચાલવા નીકળ્યા હતા. દરમિયાન તેમણે ઘરની લોખંડની ગ્રીલને બહારથી તાળું માર્યું હતું. ત્યારબાદ 6:45 વાગ્યાના સમયે તેમના પત્ની જાગ્યા અને ઘરના દરવાજાની ગ્રીલ ખુલ્લી જોતા ત્યાં જઈને જોતા ગ્રીલને મારેલું તાળું નીચે પડ્યું હતું. નકુચો તૂટેલો હતો. તેમણે ઘરમાં જોઈને જોતા તિજોરીની અંદરના લોકર તૂટેલા હતા અને તેમાં મૂકેલ સોના ચાંદીના દાગીનાની ચોરી થયેલ હોવાનું જણાયું હતું. ત્યારબાદ યોગેશભાઈ ઘરે આવ્યા અને પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ તિજોરીમાં મૂકેલ રૂપિયા 1,93,500ની કિંમતના સોના ચાંદીના વિવિધ દાગીના ચોરાયા હતા. મકાન માલિક ગ્રીલને તાળું મારીને ચાલવા ગયા. ત્યારબાદ 30 મિનિટના ટૂંકા સમયમાં તસ્કરો તાળું અને તિજોરી તોડીને રૂપિયા 1.93 લાખની માતબર રકમનો મુદ્દામાલ કેવી રીતે ચોરી ગયા તે બાબતે આશ્ચર્ય સર્જાયું. રાજપારડી નગરના મધ્યમાં ભરચક વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટીના મકાનમાં તાળું તોડીને તસ્કરો 30 મિનિટના સમયમાં ચોરી કરવામાં કેવી રીતે સફળ થયા તે બાબતે પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું. ઘટના સંદર્ભે મકાન માલિક યોગેશ ચંદ્રવદન દોશી રહે વાસી નીલકંઠ સોસાયટી રાજપારડી તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચનાઓએ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી. અબ્દુલ રઉફ ખત્રી ઉમલ્લા.